વડોદરામાં માદક પદાર્થ વેચતા આરોપીઓ સામે કાર્યવાહી વારંવાર ઝડપાયેલા 6 આરોપીઓ સામે પીઆઈટી હેઠળ ગુનો નોંધાયો। ડ્રગ્સની હેરફેર કરતા આરોપીઓમાં ફફડાટ છે। પોલીસે ઓપરેશન ક્રેકડાઉન મુજબ કડક કાર્યવાહી કરી છે। વર્ષ 2025માં 49 કેસમાં 89 આરોપીઓ ઝડપાયા। વર્ષ 2025માં 1,51 લાખનો મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવ્યો। વડોદરા શહેરને વ્યસન મુક્ત કરવા માટે પોલીસ કટિબદ્ધ છે। વડોદરા શહેરને નશામુક્ત કરવા માટે વડોદરા પોલીસે ઓપરેશન ક્રેકડાઉન શરૂ કર્યો છે અને પહેલી વખત વડોદરા પોલીસે એક સાથે 6 જેટલા આરોપીઓ સામે પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ડ્રગ્સ માફિયાઓને જડબાતોડ જવાબ આપ્યો છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કોમારજી છે, તેમની સાથે વાત કરીશું। સર, શું કહેશો, જે રીતના પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ એક સાથે 6 ગુના દાખલ કર્યા અને એક મેસેજ ડ્રગ્સ માફિયાઓને આપ્યો છે કે પોલીસ ખૂબ કડક કાર્યવાહી કરવાની છે। વડોદરા શહેરને વ્યસનમુક્ત કરવાની દિશામાં વડોદરા શહેર પોલીસ સક્રિય છે। આના ભાગરૂપે આપણે મલ્ટિપલ સ્ટ્રેટેજી સાથે આપણે કામ કરી રહ્યા છે। નંબર 1, આપણા જે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જે ડ્રગ ટ્રાફિકર્સ છે એમના વિરુદ્ધમાં એક ઓપરેશન ક્રેકડાઉન અંતર્ગત આપણે કાર્યવાહી કરી રહ્યા છે, જેના અંતર્ગત વર્ષ 2025માં 49 કેસો દાખલ થયા, 82 આરોપીઓ અટક થયા અને 1.51 કરોડથી વધારે રકમની મુદ્દામાલ જપ્ત થયું। તો સાથે સાથે આવા દરેક કેસમાં એન્ડ ટુ એન્ડ ઇન્વેસ્ટિગેશન કરીને આગળ પાછળ ઉત્પાદનથી માંડીને વેચાણ સુધીના નેટવર્કમાં જોડાયેલા લોકોને આઈડેન્ટિફાઈ કરવાના પ્રયાસો કરી। આ પ્રયાસોના કારણે જે લોકો સપ્લાય કરતા હતા, જે લોકો આવીને વેચતા હતા, જે લોકો કન્ઝમ્પશન કરતા હતા, એવા તત્વોને આપણે ડિસરપ્ટ કરી છે, જેથી કરીને અહીંયા ડ્રગ નેટવર્ક ચાલુ ન રહે। સાથે સાથે આ લોકો ફરીથી રિલેપ્સ ના કરે તે માટે ખાસ નજર રાખીએ છીએ। જ્યારે બેલઆઉટ થઈને બહાર આવે ત્યારે આપણે પીટ એનડીપીએસ એક્ટ 1988 અંતર્ગત એમને પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં પણ લીધી છે। આ વખતે સૌથી વધારે એટલે 6 હેબિચ્યુઅલ ઓફેન્ડરને, ટ્રાફિકરને આપણે પીટ એનડીપીએસ એક્ટ 1988 અંદર ધકેલી છે। શહેર પોલીસ સતર્ક છે કે આવા જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ ધરાવતા જે તત્વો છે, જે વારંવાર ડ્રગ્સ કે માદક પદાર્થ વેચીને વડોદરા શહેરને નશામાં ધકેલી રહ્યા છે, તેમના માટે આ ખૂબ સખ્ત કાર્યવાહી વડોદરા પોલીસે શરૂ કરી છે। અને વડોદરા પોલીસે ઇતિહાસમાં સૌથી વધારે પીટ એનડીપીએસના કેસ કરીને એક દાખલો પણ બેસાડ્યો છે કે આવા જે માફિયાઓ છે તેમને શહેરમાં ચલાવી લેવામાં નહીં આવે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।